ને આ ચપ્પલ જો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, બધાને પહેલા ગુડ આફ્ટરનૂન. તો અત્યારે જો કેટલા વાગ્યા ખબર છે? 2:45 થઈ ગયા છો. તો ગાઈસ, બહાર તડકો જો, અત્યારે બહાર જવાય એવું જ નથી. જો ફૂલ તડકો છે. અત્યારે ઘરમાં એસી ચાલુ કરીને મારે તો છે ને હુઈ જ જવું. તો ગાઈસ, મારા ચપ્પલ જોવો કેટલા મસ્ત છે. ને આ ચપ્પલ જોવો. ગાઈસ, મારા ચપ્પલની હાલત જો. આ ચપ્પલ જોવો ને આ ચપ્પલ જોવો. છે ને કાલ રાતે અહીંયા કાઢ્યા હતા ને અમે છે ને અંદર રૂમમાં સૂતા હતા તો કૂતરું આવીને લઈને વયું ગયું ને છે ને આવું કરી નાખ્યું. આ ચપ્પલની જો કૂતરાએ કેવી હાલત કરી નાખી. જો મારા નવા ચપ્પલ હતા, જો મેં બહુ પહેર્યા નથી ને કૂતરું છે ને લઈને વયું ગયું હતું. અહીંયા તો આ બાયણું આડું દીધેલું છે તો કૂતરું ક્યાંથી આવ્યું હશે? હા, અહીંથી આવી ગયો હશે આટલી જગ્યામાંથી. જો તો ગાઈસ, બહાર બહુ તડકો છે. હવે તો એસી ચાલુ કરીને હુઈ જ જવું છે. ઓ ગાઈસ, જો અમારું એસી ચાલુ છે. સવારે અમે અહીંથી જાગીને ગયા, એસી આમનામ ચાલુ મેકીને વયા ગયા અમે. જો અત્યારે કેટલા વાગ્યા? 3 જેવું વાઈ ગયું છે ને આમનામ એસી ચાલુ છે. લાઇટ બિલ ફૂલ આવવાનું છે. જો કુમાર જ તે છે ને એસી ચાલુ મેકીને વયા ગયા છે ને આવવા દો ઘરે. તો ગાઈસ, મારા રૂમની હાલત જો પેલા તમે લોકો. એક તો હા થાકી ગઈ છો ને મારો રૂમ તો જો. અમારે એકલી ને બધું કામ કરવું પડશે. જો કેટલો કચરો પડ્યો છે. અહીંયા છે બેડ તો જો કેવું છે. અહીંયા ખુરશીમાં કપડાં પડ્યા છે. અહીંયા કચરો છે. ટેડી જો કેવું બધું પડ્યું. તો ગાઈસ, પેલા મારા રૂમમાં છે ને ફટાફટ બધું કામ કરી નાખું પછી છે ને સુઈ જાઉં. તો ગાઈસ, છે ને હું ઘરમાં કામ કરું છું ને તમને હું બતાવીશ. જોજો તમે જે 2-3 મિનિટનો વ્લોગ વધે ઈ. જો રિંગ લાઇટમાં છે ને ફોનને અટેચ કરી દઉં એટલે તમને બધું બતાય. કામ કરે છે લે કેમ અત્યારે બધી હાલત તો જો ઘરની કરીશ તે કેમ અત્યારે રજા પડી ગઈ. અચ્છુ યસ, તો હાલો કામ કરવા મને. આજે તમે શું કરીશ ખબર છે? હું કહીશ હે કેવું? બોલ. તમે છે ને એસી ચાલુ મેકીને તો વયા ગયા તા. હું હમણાં આવી ને તો ચાલુ હતું. ઓ 10 વાગે મેચ ચાલુ હતું તો મેં નહોતું ચાલુ કર્યું ભાઈ. તો કોણ આવ્યું હતું અહીંયા? તે મેં નહીં. આખી હું તો ચાલુ અત્યારે આવી હમણાં. એસી ચાલુ મેકીને ગયા હતા ને એટલે તમારે બધું તું ક્યારે ઘરનું કામ કરવાનું છે. તું મને ક્યારે આવી? હું 2:30 વાગે આવી તો ચાલુ હતું. 3 વાગે આવી. 10 સાડા 10 આપણે ઘરે ગયા હતા. હાલો હવે તો તમારી સજા તમને છે કે તમારે મને બધું ઘરનું કામ કરાવવાનું છે. તો ગાઈસ, છે ને ઓફિસેથી મારા હસબન્ડ હવે ઘરે આવી ગયા છે ને મને ઘરનું આ બધું કામ કરાવશે. જો હવે તો હું હેપી થઈ ગઈ. જો અમારા હબીજી છે. હબીજી. તું યસ vlog બનાવસ? યસ તે મને vlog માં લઈ લીધો આજે. યસ. વાવ. હું કામ કરવાનું છે બોલ હવે. હા બેડ સાફ કરવાનું છે. તો ગાઈસ, જો અત્યારે હું હજી ઓફિસે થી આવ્યો મને કામ કરાવે છે. જો આવાના ધંધા છે. ઓછી કે મારું આને તો હું મારીશ. આલે બીજી તને આપો આલે. લઈ આવો. પીલો ફાઈટ થઈ ગઈ ગાઈસ. મારી હાલત જો કરી નાખી. મારી હાલત જો. મોબાઈલ આડો થઈ ગયો જો. કામ કરો ને, મસ્તી નથી કરવાની. હાલો આને કાઢવાનું છે. It's not a game, it's a rich thing. આવડો મોટો ઢીંગલો લઈને આવી જો. આટલો મોટો ઢીંગલો લઈને આવી એની જેવડો. ઈ માટે દિશે
ગાઈસ જો આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે રાધીને એકલીનું જ કામ બાકી છે. જો કચરા પોતા. હવે ઈ બચારી એકલી એકલી કચરા પોતા કરશે. જો કચરો કઢાવાય. એવા કામ ન કરો હો કાંઈ. હું એક તો સારું એટલું કામ કરાયું ને એટલે સારું કહેવાય. બરાબર. બાકી કાંઈ કામ ન કરાવું. આ તો એટલે છે કે આનથી તમારે ક્યારે કરવા થાય એટલે ગાઈસ છે ને મેં બધું કામ કરી નાખ્યું જો એમ તો આ થોડુંક કરાયું પાછું આ રહ્યો બધું નથી કરાયું ખાલી બેડ સાફ કરાવ્યું તો કે બધું કરાવ્યું લે પાણી પીવું મારે પીવું જ નથી લે તો ગાઈસ છે ને આપણે કુમારને જઈને મીઠા વાળું પાણી પીવડાવી ચાલો કેટલું બધું નાખી દઉં હોય ને થોડું નાખી દઉં આખો ભરી નાખું ને તો ગાઈસ મીઠા વાળું પાણી થઈ ગયું એને પીવડાવવા આજ છે 1-1:30 વાગે કેટલા વ્યૂ થયા છે કઈ દે 16-17 કે ખોટું કામ મેં કર્યું ને બેઠા બેઠા અરે હું પણ મેં જે બધું કર્યું તું શું છે પાણીમાં ગળ્યું પાણી છે ગળ્યું પાણી છે હજી ટેસ્ટ કરો તો ગળ્યું છે કે પછી જો ગાઈસ હજી મેં પોતું કર્યું ને તો આવું કર્યું હવે એની ભાઈ પોતું કરાવરાવું પોતું કરો અહીંયા કામ મેં કર્યું ને તમને બેઠા બેઠા પાણી પીવડાવું જો ગાઈસ મજા આવી ને જો એને મેં પાણી પાવાનું કીધું ને તો છે ને મીઠા વાળું પાણી લઈને આવી જો આમાં હવે એને પોતું મરાવડાવું જ તે ને જો કર કામ કર તો મીઠા વાળું પાણી પીવડાવ તો સારું લાગે છે તને ક્યાં ગોગળું કરીને પોતું ન કર્યું એટલે કિપ્તા મન ન બોલાવતા તો આ મીઠા વાળું પાણી શું પીવડાવ્યું નકોરા છે ને એક દઈસા ઈનું ઈ તને એક દઈશ પાછી છે ને એને ક્યારેક એવું પાણી પીવડાવી દઈશ ને તો વાત જવા દો આંખમાંથી આંગણ આવી જાય ને એવું તને પાણી પીવડાવી દઉં જો રે તું રે અપના ટાઈમ આયેગા ઓકે એવું પાણી પીવડાવો ને કે છે ને આંખમાંથી આંગણા નીકળી જાય ઓકે તો ગાઈસ આ બીજા ઘરે આવી ગયા છે ને તો હું ચા બનાવું ગાઈસ છે ને રસોઈ કરું છું ને અત્યારે તો પેલા જો હું રોટલી કરીશ જો તો બહુ છે કે કેવી છે કોમેન્ટ કરી દેજો ગાઈસ અત્યારે આ ઘરે આવી ગઈ છું ને આ વ્લોગનો એનું અહીંયા જ તે કરું છું તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય